નડિયાદ મહાનગરપાલિકા ચૂંટણી વચ્ચે સ્થાનિક નાગરિકોમાં અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહિલાઓએ તીખા પરંતુ સત્ય સવાલો ઉઠાવતા શાસન સામે ખુલ્લો રોષ વ્યક્ત કર્યો। વર્ષોથી ભાજપનું શાસન હોવા છતાં પ્રજાના પાયાના પ્રશ્નો હજી પણ યથાવત છે કે કેમ તેવો સીધો સવાલ ઉઠી રહ્યો છે। નાગરિકોનો આક્ષેપ છે કે સરકારી ગ્રાન્ટ પુષ્કળ મળવા છતાં પણ વિકાસ કાર્યો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે। अभी इधर कौन सा प्रश्न जन लोक में अभी प्रचलित है? स्थानीय निकाय चुनावों में यहाँ के जो मूलभूत प्रश्न हैं, जो बेसिक फैसिलिटीज़ को लेकर के जो प्रश्न हैं, उसमें सबसे बड़ा प्रश्न है सड़क का। यहाँ सड़कें जो बहुत ज़्यादा गड्ढेदार हैं, कहीं भी और जब भी बारिश होती है तो इतना पानी भर जाता है। एक तो पानी का निकास नहीं है। तो यहाँ एक कहावत भी प्रचलित है कि हाथी मोतरे एटले नडियाद में बाढ़ आई जाए। मतलब थोड़ी भी बारिश होती है तो नडियाद में पानी का भराव हो जाता है। तो पानी के निकास की एक बहुत ही बड़ी और विकराल समस्या है। जगह जगह पानी भर जाता है, सड़कों में गड्ढे होते हैं, तो आवाजाही की समस्या रहती है। उसके अतिरिक्त दूसरा जो प्रश्न है यहाँ आवारा गायों का, मतलब रखड़ती गायों नो एक प्रश्न कह सकते हैं। स्थानिक स्वराज्य चूंटणी नडियादમાં પાયાના પ્રશ્નો માટે આપ શું કહેશો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એમાં નડિયાદના પાયાના પ્રશ્નો માટે કહીએ તો ગંદકીનો પ્રશ્ન છે, રોડ રસ્તાનો પ્રશ્ન છે, વરસાદી પાણીના નિકાલ નથી, કાંસ ઘણી જગ્યાએ કાંસોનું જે અમારા વિસ્તારમાં બાજુ જોઈએ તો કાંસનો બહુ જ મોટો પ્રશ્ન છે, ગંદકીનો પ્રશ્ન છે। એવા અનેક પ્રશ્નો છે જ વિકાસના નડિયાદ શહેરમાં। ભાજપ દ્વારા એવું કહેવામાં આવે છે કે વિકાસ નડિયાદમાં ચારે દિશાઓમાં થઈ રહ્યો છે। જો વિકાસ ચારે દિશામાં થઈ જ રહેલો હોય તો લોકોના પ્રશ્નો કેમ હજુ છે? જ્યારે વિસ્તારમાં જઈએ છીએ તો જાણવા મળે છે કે અમારે ત્યાં સ્ટ્રીટ લાઇટ નથી, રસ્તો નથી, રોડનું કરો, પાણી ભરાય છે। આવા અનેક પ્રશ્નો લોકોના છે જ રજૂઆતો। જો વિકાસ થયો હોય તો આ પ્રશ્નો કેમ? કાંસનો પ્રશ્ન છે સૌથી મોટામાં મોટું, અને ત્યાં તો ચૂંટણી બહિષ્કાર સુધીની પણ વાત થઈ ગયેલી। એ તો લોકો નાગરિકજનો સમજીને, બંધારણીય ફરજ સમજીને એ લોકો મતદાન કરવા અત્યારે તમે કેવી રીતે જુઓ છો અને તમે શું આશા રાખો છો ચૂંટાયેલા જે સભ્યો આવે એના માટે? અને ત્યાર પહેલાં અહીં કેવી પરિસ્થિતિ હતી તે પણ? હાલ જોઈએ તો ગઈ ચૂંટણીને આ નવી જે ચૂંટણી આવી છે એમાં કોઈ ઝાઝો ફેર નથી। હાલ અમારા જે ગટર લાઇનના, પાણી નિકાલના, રોડ રસ્તાના જે પ્રશ્નો છે એ મુખ્ય ઊભા ને ઊભા જ છે। ચૂંટણીના સમયે જે કામગીરી થતી હોય છે એવી ચાલુ દિવસોમાં ક્યારેય કામગીરી નથી થતી। અને નડિયાદમાં તો ખાસ કહીએ તો જે આરો પ્લાન્ટની વાત થઈ હતી, એ આરો પ્લાન્ટનું પાણી હજુ આજ દિવસ સુધી એ જે તે સમયે જાહેરાત હતી કે 3 વર્ષમાં એને પૂરું પાડવામાં આવશે, પણ હાલના તબક્કે પણ એ પાણીની કોઈ વ્યવસ્થા થઈ નથી। અમારે અહીંયા વરસાદના ટાણે છે ને જ્યારે ત્યારે પાણી ભરાઈ જાય છે, એના નિકાલ માટે પણ દર વખતે કેવું વરસાદ ચાલુ થાય ને પછી જે વ્યવસ્થા સુધારવામાં આવે છે, એટલે જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે કામગીરી થાય છે। એટલે અમે આશા એવી રાખીએ છીએ કે કોઈ એવું ઉમેદવાર આવે જે શું કહેવાય, પેલું પાણી આવે ને પાડ બાંધે એવા ધંધા ના કરી અને અમારી જરૂરિયાતોને જે તે ટાઈમે મુખ્ય જરૂરિયાત સમજીને તાત્કાલિક અમારા પ્રશ્નોનો નિકાલ કરે। અહીં નડિયાદ માટે શું કહેવા માંગો છો? હું નડિયાદની જ છું, નડિયાદની જ રહેવાસી છું। અને અત્યારે જે આ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો બસ અમારે ખાલી ઉમેદવારોને એટલું જ કહેવું છે કે જે પણ ચૂંટીને આવે તો અમારા જે બેઝિક જરૂરિયાતો છે એટલી અમને પૂરી પાડી આપે। એમનાથી વધુ તો કોઈ અમે અપેક્ષા રાખતા છે નથી, રાઈટ? જેમ કે છોકરાઓની સ્કૂલો છે, હોસ્પિટલ્સ છે, અને બીજું કે આ ગાયોનો પ્રોબ્લેમ છે, કૂતરાઓનો પ્રોબ્લેમ છે, અને એક કચરો, એ બધા જ પ્રોબ્લેમ એવા જે છે કે રોજમર્રા બધા પૂરું પાડી શકે એવું છે। એટલે બસ એટલી નિવેદન છે કે અમારું આટલું કામ કરે। ભાજપ એમ કહે છે કે વિકાસના કામો અમે સંપૂર્ણ કરે છે અને પાયાની સુવિધાઓ પણ પ્રજાની પૂર્ણ કરેલી છે, એ બાબતે શું કહેશો? હવે ભાજપનું તો હવે હું શું કહું, પણ હા, જે બી ચૂંટીને આવે, ભાજપ આવે કે કોંગ્રેસ આવે કે ગમે તે ઉમેદવાર આવે, બસ એટલું છે કે અમારું જે બી રોજનું જરૂરિયાત વસ્તુ છે એટલું અમને પૂરું પાડી આપે।